મિત્રો પટેલ એન્ડ પટેલ નું હવે આ છઠ્ઠું પ્રશ્નપત્ર નંબર 6 એટલે કે આ છેલ્લું પ્રશ્નપત્ર છે વિજ્ઞાનનું, જે આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર મિત્રો પહેલા આપણે વિભાગીય હેતુલક્ષની અંદર જે વિકલ્પ વાળા પ્રશ્ન છે એ આપણે જોવાના છે. તો એની અંદર મિત્રો પહેલો વિકલ્પ વાળો પ્રશ્ન છે કે નીચેની રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે એ પસંદ કરો. મિત્રો રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ કેવું છે એ કહેવાનું છે. તો અહીંયા પહેલા છે લોખંડનું કટાવું. તો મિત્રો ખાસ યાદ રાખજો, લોખંડ કટાઈ એ એક રાસાયણિક પ્રક્રિયા કહેવાય, બરાબર છે. શું કામ કે લોખંડ છે ઈ હવામાંના ઓક્સિજન સાથે શું કરે, રાસાયણિક પ્રક્રિયા કરી અને લોખંડનો કાટ બનાવે. અને લોખંડના કાટનું અણુસૂત્ર યાદ રાખજો, લોખંડનો કાટ એનું અણુસૂત્ર થાય Fe2O3 XH2O. આ લોખંડના કાટનું અણુસૂત્ર છે, તમારે યાદ રાખવાનું, બરાબર છે. કે હવામાંના ઓક્સિજન સાથે સંયોજે હવામાંના ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને શું કરે છે તો કે લોખંડનો કાટ બને. રાસાયણિક પ્રક્રિયા. ઝાડનું કપાવવું, તો મિત્રો આ એક રાસાયણિક પ્રક્રિયા નથી. બાઇક ચલાવવું રાસાયણિક પ્રક્રિયા નથી. કાગળ ફાળવું રાસાયણિક પ્રક્રિયા નથી. પણ લોખંડનું કાટ ખાવું, બરાબર છે. ત્યાર પછી દૂધમાંથી દહીં બનવું, બરાબર છે. ત્યાર પછી દ્રાક્ષ કે ફળોના રસનું આથવણની ક્રિયા દ્વારા ઇથેનોલ બનવું, ઇડલી, બરાબર છે, કે ઢોકળા ની અંદર આથો આવવો. આ જે બધી પ્રક્રિયાઓ છે એ મિત્રો રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ. પછી ખોરાકનું પાચન થવું, આ બધા રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ છે. લોખંડનું કાટ ખાવું, તો આ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાય. આની અંદર મિત્રો પદાર્થનું સ્વરૂપ બદલાતું હોય છે. ત્યાર પછી આવે છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે. આપણને બધાને ખબર છે મિત્રો કે કાર્બન, બરાબર છે, એનો પરમાણુ ક્રમાંક છે 6. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો મિત્રો આ બીજી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એ જેની સંયોજકતા છે, બાહ્યતમ કક્ષામાં રહેલી ઇલેક્ટ્રોન. મિત્રો કાર્બનની સંયોજકતા કેટલી આવશે? 4. કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે કયો રાસાયણિક પદાર્થ ઉપયોગી છે? તો ખાસ યાદ રાખજો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે મિત્રો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઉપયોગી છે. શું ઉપયોગી છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ ખાસ યાદ રાખવાનો છે આ પ્રશ્ન. કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે એક ગુણમાં પૂછાઈ શકે, બરાબર છે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. કાર્બન ડાયોક્સાઇડ વાયુના શોષણ માટે રાસાયણિક પદાર્થ કયો ઉપયોગી થશે? તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH. એનું નામ યાદ રાખજો મિત્રો, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચે આપેલ પૈકી પર્યાવરણ માટે સૌથી સારું બળતણ કોણ છે? તો મિત્રો ડીઝલ સારું બળતણ નો કહેવાય, કેરોસીન નો કહેવાય, પેટ્રોલિયમ નો કહેવાય. આ ચારે ચાર છે ને એમાં સૌથી સારું હોય તો કયું છે? CNG, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર છે, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ત્યાર પછી આવે છે મિત્રો પાંચમો વિકલ્પ વાળો પ્રશ્ન કે સુરેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી, બરાબર. તો નીચેના પૈકી કેનો ઉપયોગ કરશે? તો ખાસ યાદ રાખજો કે સળગાવવા માટે જો માચીસ ન હોય, બરાબર છે, તો બહિર્ગોળ લેન્સનો, આપણી ભાષામાં કહીએ તો બિલોરી કાચ, આપણે શું કહીએ મિત્રો આને? બિલોરી કાચ, કે બિલોરી કાચનો ઉપયોગ કરશે. પણ અહીંયા આપણે બિલોરી કાચ નહીં લખી, શું લખીએ? બહિર્ગોળ લેન્સ લખશે, કે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરશે. કેનો ઉપયોગ કરશે? બહિર્ગોળ લેન્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કે તમારે સફેદ પડદા પર વર્ણપટ મેળવવું હોય તો નીચેના પૈકી શેનો ઉપયોગ કરશો? તો સફેદ જે પડદો છે મિત્રો એના ઉપર આપણે વર્ણપટ છે એ વર્ણપટ મેળવવું હોય, બરાબર છે, તો આપણી ટેક્સ્ટ બુક મુજબ આપણે કેનો, તો કે પ્રિઝમનો ઉપયોગ કરશે. કેનો ઉપયોગ કરશે? પ્રિઝમ. મિત્રો પ્રિઝમનો ઉપયોગ કરી અને આપણે શું કરી શકીએ તો કે 7 રંગનો પટ્ટો, બરાબર છે, રંગબેરંગી પટ્ટો જોવા મળે, જેમાં જાની વાલી કિનારા, નીચેથી ઉપરની તરફ ક્રમ હોય રંગોનો, બરાબર છે. જા એટલે જાંબલી, ની એટલે નીલો. આ તમને આપણે સમજાવેલું છે. તો મિત્રો આની અંદર આપણે કેનો ઉપયોગ કરશે વર્ણપટ મેળવવા માટે? તો કે પ્રિઝમનો ઉપયોગ કરશે, કેમાં વ્યવસ્થિત રીતે વર્ણપટ મળશે. ત્યાર પછી મિત્રો પ્રશ્નની પેટર્ન બદલાય છે. હવે આવે છે ખાલી જગ્યા. શું આવે છે? ખાલી જગ્યા. તો એની અંદર પહેલી ખાલી જગ્યા છે CH2 ડબલ બોન્ડ CH2, એટલે ડબલ બોન્ડ મતલબ અહીંયા બંધ છે, દ્વિબંધ છે, બરાબર છે. બોન્ડ એટલે બંધ થાય, બરાબર છે, ગુજરાતીમાં શું થાય? બંધ. તો CH2 ડબલ બોન્ડ CH2 મિત્રો દ્વિબંધ છે, આલ્કીન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે, બરાબર છે. આપણે જોયું હતું કે હાઇડ્રોકાર્બન છે એ બે પ્રકારના હોય, એક સંતૃપ્ત હોય અને એક શું હશે? અસંતૃપ્ત હોય, બરાબર છે. હાઇડ્રોકાર્બન મિત્રો એના બે પ્રકાર પડે છે. એક આવશે સંતૃપ્ત
સંતૃપ્ત અને એક આવશે અસંતૃપ્ત. સંતૃપ્તમાં મિત્રો અલ્કેન શ્રેણી આવે, અલ્કેન શ્રેણી, અને આમાં બંધ કેટલા? બંધ તો કે એક હોય. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એમાં મિત્રો બે શ્રેણી આવે, એક આવશે અલ્કીન અને એક આવશે અલ્કાઇન. આમાં મિત્રો બંધ કેટલા હશે? તો કે બે બંધ. બરાબર છે. આની અંદર બંધ કેટલા હશે? 3 બંધ હશે. કેટલા બંધ હશે? 3 બંધ. તો મિત્રો આ કયા પ્રકારનો હાઇડ્રોકાર્બન છે? તો જોવો જોઈએ બંધ કેટલા છે? 2. તો આ બે બંધ એટલે આલ્કીન પ્રકારનો હાઇડ્રોકાર્બન, અને એ મિત્રો શું કહેવાય? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. તો આના જવાબમાં મિત્રો શું આવશે? અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને પૂછે કે આ શું છે? તો 2 કાર્બન પરમાણુ અને આલ્કીન પ્રકારનો એટલે આ ઇથિન છે. શું છે? ઇથિન. મિત્રો આ કેનું સૂત્ર આપેલું છે આપણને? ઇથિન નું. આલ્કીન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે. આ ઇથિન નું સૂત્ર આપેલું છે અને એ છે CH2 દ્વિબંધ CH2. બરાબર, અથવા ડબલ બોન્ડ પણ બોલાય. બરાબર છે. અને આ કેવો હાઇડ્રોકાર્બન છે? અસંતૃપ્ત. હવે યાદ રાખો મિત્રો, જો એક બંધ હોય તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન થશે, દ્વિ હોય તો અસંતૃપ્ત, અને 3 હોય તો પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. મિત્રો અહીંયા વચ્ચે લીટા કરેલા છે એ શું છે? બંધ છે. સહસંયોજક બંધ સૂચવે, અને દ્વિબંધ છે. બરાબર છે. બંધ 2 છે, માટે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન નું ઉદાહરણ છે. ત્યાર પછી આવે છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત નિયમ મુજબ તત્વોના ગુણધર્મો. બરાબર છે મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરે છે એટલે આપણને બધાને ખ્યાલ છે કે આધુનિક આવર્ત કોષ્ટકની અંદર બરાબર છે પરમાણ્વીય ક્રમાંક અનુસાર આ બધા તત્વો ગોઠવેલા છે. કઈ રીતે ગોઠવેલા છે? પરમાણ્વીય ક્રમાંક અનુસાર. જ્યારે ડોબ્રેનર, ન્યુલેન્ડ અને મેન્ડેલિવ આ ત્રણેય શું કર્યું હતું? પરમાણ્વીય દળ પ્રમાણે ગોઠવા. બરાબર છે. ચાલો, ત્યાર પછી આવે છે કે પર્ણરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન મિત્રો કોણ કરે છે? રક્ષક કોષો કરે. કોણ કરે છે? રક્ષક કોષો. બરાબર છે. એ જે પર્ણરંધ્રનું છિદ્ર હોય ને એની ફરતે મિત્રો રક્ષક કોષો આવેલા. બરાબર. હવે એ રક્ષક કોષોની અંદર મિત્રો શું થશે? તો કે પાણી પ્રવેશે. પાણી અંદર પ્રવેશે ને એટલે એ કોષ ફૂલે. કોષ ફૂલે એટલે છિદ્ર શું થશે? ખુલશે. બરાબર. અને ત્યાંથી એ વાયુઓનો વિનિમય કરશે. અને કાર્બન ડાયોક્સાઇડ જોતો હોય કે ઓક્સિજન જોતો હોય, બરાબર છે, એ વાયુઓનો વિનિમય મિત્રો ક્યાંથી? તો કે રક્ષક કોષોની અંદર જે રક્ષક કોષો છે, બરાબર છે, એના દ્વારા જે પર્ણરંધ્ર ખુલે તો એ પર્ણરંધ્ર ખુલવાની બંધ થવાની ક્રિયા, બરાબર છે, એનું નિયમન કરે કોણ? રક્ષક કોષ. કઈ રીતે ખુલે એ તમને સમજાવું. પાણી પ્રવેશે એટલે કોષ ખુલે, અને કોષ ખુલશે એટલે મિત્રો શું થશે? તો કે એ રક્ષક કોષનું છિદ્ર શું થાય છે? ખુલે છે. ખાસ આ યાદ રાખજો. ત્યાર પછી આવે છે પુષ્પની પરાગરજ. મિત્રો શું કહે છે? તો કે પુષ્પની પરાગરજ તે જ પુષ્પ, ખાસ યાદ રાખજો, તે જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય. ઈને ઈ પુષ્પ ઉપર એક પુષ્પ એની પરાગરજ ઈને ઈ જ પુષ્પના પરાગાસન ઉપર પડે તો મિત્રો આને સ્વપરાગનયન કહેવાય. આને શું કહેવાય? સ્વપરાગનયન કહેવાય. પણ માની લ્યો કે અન્ય કોઈ વૃક્ષ, બરાબર છે, એના પુષ્પ ઉપર જઈને પરાગરજ પડે તો એને પરપરાગનયન કહેવાય. આ પણ તમને યાદ હોવું જોઈએ. આને આપણે મિત્રો શું કહેશે? સ્વપરાગનયન. ત્યાર પછી આવે છે પાણીનો વક્રી ગુણાંક 1.33. મેં તમને કીધું હતું યાદ રાખવાનો છે વક્રી ગુણાંક, અંક તો ખાસ યાદ રાખવાનો. કેરોસીનનો વક્રી ગુણાંક કેટલો છે? 1.44. જો પ્રકાશનું કિરણ મિત્રો હવામાંથી પાણીમાં અને હવામાંથી ક્યાં? કેરોસીનમાં આવે તો ઝડપ કેમાં કેની વધારે હોય? અથવા તો વક્રી ગુણાંક કેની અંદર વધારે થાય? જો અહીં કે છે વધારે વક્રી ગુણાંક. તો મિત્રો જેનો વક્રી ગુણાંક વધુ હોય, બરાબર, એ પ્રકાશીય ઘટ હોય, અને પ્રકાશીય ઘટ હોય એમાં વક્રી ગુણાંક વધુ થાય. બરાબર છે. તો વક્રી ગુણાંક જોવો જોઈએ કેનો વધુ છે? પાણીનો, કેરોસીનનો? તમે કહેશો કે કેરોસીનનો વક્રી ગુણાંક વધુ છે. અને મિત્રો કેરોસીનનો વક્રી ગુણાંક વધુ હોય, બરાબર છે, તો સૌથી વધુ વક્રી ગુણાંક કેમાં થશે? તો કે કેરોસીનની અંદર થશે. શું કામ? કે એનો વક્રી ગુણાંક વધુ છે. વક્રી ગુણાંક વધુ ક્યારે હોય? તો કે પ્રકાશીય ઘટ હોય ત્યારે. ત્યાર પછીનો પ્રશ્ન, આ આંકડા પણ મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કેરોસીનનો વક્રી ગુણાંક 1.44 છે, વિધાન સાચું ખોટું? તો આપણે કહીએ સાચું. બરાબર. એમ કે પાણીનો વક્રી ગુણાંક 1.33 છે, વિધાન સાચું ખોટું? તો વિધાન સાચું. તો આવી રીતે મિત્રો પ્રશ્ન પણ પૂછાઈ શકે. ત્યાર પછી છે ન્યુક્લિયર ઉર્જા મેળવવા માટે ખાલી જગ્યા પ્રક્રિયા કરવામાં આવે છે. તો આપણને બધાને ખબર છે કે ન્યુક્લિયર ઉર્જા મેળવવા માટે ન્યુક્લિયર વિખંડન કહેવામાં. શું કરવામાં આવે? ન્યુક્લિયર વિખંડન. ન્યુક્લિયર ઉર્જા છે ને એ મિત્રો બે રીતે મળે. બરાબર છે, બે પદ્ધતિ દ્વારા મળે. ન્યુક્લિયર ઉર્જા છે એ મિત્રો બે પદ્ધતિ દ્વારા મળે.
ઉર્જા બે પદ્ધતિ દ્વારા મળે। એક આવશે ન્યુક્લિયર વિખંડન અને એક આવશે ન્યુક્લિયર સંલયન। મિત્રો ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા છે બરાબર છે ઈ કેની અંદર તો કે અણુ વિદ્યુત મથક બરાબર છે અથવા તો અણુ બોમ્બ છે આની અંદર આનો ઉપયોગ કરવામાં આવે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાનો। અને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનો ઉપયોગ છે એ કઈ જગ્યાએ થતો હશે તો કે તારા છે ત્યાર પછી સૂર્ય છે બરાબર આની અંદર ઉર્જા મેળવવા માટે આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાનો ઉપયોગ થતો હોય છે। તો મિત્રો ન્યુક્લિયર ઉર્જા ખાસ કરીને મેળવવી હોય તો આ બે પદ્ધતિનો ઉપયોગ થાય ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંલયન। પણ અહીંયા શું આપેલું છે ન્યુક્લિયર વિખંડન આપેલું છે તો ન્યુક્લિયર વિખંડન લક્ષ। અને ન્યુક્લિયર વિખંડન તમને ખબર હોવી જોઈએ કઈ જગ્યાએ તો કે અણુ વિદ્યુત મથક અથવા તો અણુ બોમ્બ બનાવવાનો હોય તો એની અંદર ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા થાય। અને તારા કે સૂર્યની અંદર જે ઉર્જા મળે છે એ કઈ પ્રક્રિયા દ્વારા મળે છે તો કે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા દ્વારા મળે છે। તો મિત્રો અહીંયા આપણી ખાલી જગ્યા શું થઈ પૂર્ણ થઈ બરાબર છે। હવે ત્યાર પછી આવે છે ખરા ખોટા વિધાન। શું આવે છે ખરા ખોટા વિધાન? તો મિત્રો એની અંદર પહેલું વિધાન છે કે ન્યુલેન્ડે કલ્પના કરી કે કુદરતમાં માત્ર 56 તત્વો જ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવે। તો મિત્રો આ વિધાન સંપૂર્ણ રીતે કેવું છે સાચું છે। અને 56 આ જે તત્વો છે ને તો કે ન્યુલેન્ડ છે ને એ ન્યા સુધી જ ગોઠવી શક્યો એથી વધારે ગોઠવી જ નહોતો શક્યો તત્વ। એની પાછળનું કારણ હતું મિત્રો શું તો કે એ સમયમાં માત્ર કેટલા તો કે 56 તત્વો શોધાયેલા હતા બરાબર। એટલે એને એવી કલ્પના કરી લીધી કે કુલ કેટલા તો કે 56 તત્વો જ છે કુદરતમાં અસ્તિત્વ ધરાવતા તત્વો કેટલા છે 56 છે એવું એને માની લીધું બરાબર। તો મિત્રો આ વિધાન કેવું છે તો કે સંપૂર્ણ રીતે સાચું વિધાન થશે બરાબર છે। ત્યાર પછીનો પ્રશ્ન છે કે કીટકની પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે બરાબર છે। તો આ વિધાન પણ મિત્રો કેવું છે સાચું છે કે કીટકની અંદર જે પાંખ આવી એવી જ રીતે કીટકની અંદર આંખની ઉત્પત્તિ થાય બરાબર છે। આ પણ શું તો કે લાંબા સમયે એક અનુકૂલન પામી અને આ અંગનો શું થયો છે વિકાસ થયો છે। આ વિધાન પણ કેવું છે સાચું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો કેરોસીન અને ટર્પેન્ટાઇન પૈકી બરાબર છે પ્રકાશની ઝડપ કેરોસીનમાં વધારે હોય છે બરાબર છે। તો આ વિધાન કેવું છે સાચું છે। શું કામ કે કેરોસીન છે બરાબર છે ઈ એના કરતા પાતળું માધ્યમ થાય ટર્પેન્ટાઇન કેવું માધ્યમ થશે કેરોસીન કરતા થોડું ઘટ માધ્યમ થશે। તો કેરોસીનની અંદર ઝડપ કેવી હોય છે વધારે હોય છે શું કામ કે કેરોસીનનો વક્રી ગુણાંક ટર્પેન્ટાઇન કરતા કેવો છે ઓછો છે માટે આપેલ વિધાન કેવું થશે સાચું થશે। ત્યાર પછી આવે છે કે સૌર કુકર સૂર્ય ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે આ સિદ્ધાંત ઉપર કામ કરે। તો મિત્રો આ વિધાન હાવ ખોટું થાય શું કામ ખોટું થાય તો કે સૌર કુકર છે કુકર ગરમી મેળવવા માટે ઉષ્મા ઉર્જા મેળવવા માટે ઉપયોગ થાય તો સૂર્ય ઉર્જાનું ઈ પ્રકાશ ઉર્જામાં નહીં પરંતુ કઈ ઉર્જામાં રૂપાંતર કરે છે ઉષ્મા ઉર્જામાં માટે મિત્રો આ વિધાન ખોટું થાય। તો યાદ રાખજો કે સૌર કુકરનો સિદ્ધાંત સૌર કુકર આનો સિદ્ધાંત સાચો સિદ્ધાંત મિત્રો તમારે યાદ રાખવાનો છે સૌર ઉર્જાનું કઈ ઉર્જામાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે સૌર ઉર્જાનું કઈ ઉર્જામાં ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે પ્રકાશ ઉર્જા નહીં પણ શું આવશે તો કે ઉષ્મા ઉર્જા આવશે ખાસ યાદ રાખજો બરોબર છે। અહીંયા મિત્રો ખરા ખોટા પણ આપણે શું કર્યા પૂર્ણ કર્યા। હવે ત્યાર પછી આની અંદર આવે છે માગ્યા મુજબ જવાબ આપ બરોબર છે પ્રશ્નના જવાબ છે। તો પ્રશ્નના જવાબની આપણે વાત કરી તો પ્રશ્ન છે કે મનુષ્યના મગજ ફરતે મસ્તિષ્ક પેટી ન હોય તો શું થાય બરોબર છે। તો મિત્રો આપણને બધાને ખબર છે કે મગજનું રક્ષણ થઈ શકે નહીં। તો આની અંદર ટૂંકમાં જો આપણે જવાબ લખવો હોય બરોબર છે તો તમારે આખું વિધાન લખવાનું હું અહીંયા ટૂંકમાં જવાબ લખું છું 17 બરોબર છે કે મનુષ્યમાં મસ્તિષ્ક પેટી ન હોય તો મગજનું રક્ષણ ન થઈ શકે
બરાબર છે, તમારે આખું વિધાન લખવાનું કે જો મનુષ્યમાં મગજ પ્રત્યે મસ્તિષ્ક પેઢી ના હોય, બરાબર છે, તો મગજનું રક્ષણ થઈ શકે નહીં. અને મિત્રો મસ્તિષ્ક પેઢી એટલે શું થશે, આપણી ભાષામાં વાત કરીએ તો ખોપરી. શું થાય? ખોપરી. આ ખોપરી ન હોય મિત્રો, મજબૂત મસ્તિષ્ક પેઢી ન હોય, મગજનું રક્ષણ થઈ શકે નહીં. બરાબર છે, એટલે સામાન્ય એવી ઈજા થાય તો મગજને નુકસાન થાય અને વ્યક્તિનું શું થાય તો કે મૃત્યુ થાય. શું કામ કે આખા શરીરનું કંટ્રોલિંગ યુનિટી છે. આખા શરીરનું કંટ્રોલિંગ એટલે કે સંકલન કરવાનું કામ કેનું છે? મગજનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો 18મો પ્રશ્ન. 17મો જોયો, હવે 18મો પ્રશ્ન કે પક્ષીના અગ્ર ઉપાંગ તેમજ ચામાચીડિયાના અગ્ર ઉપાંગને કયા પ્રકારના અંગો કહી શકાય? તો પક્ષીના અગ્ર ઉપાંગ અને ચામાચીડિયાના અગ્ર ઉપાંગને મિત્રો સમમૂલક અંગ કહેવાય. કેવા અંગ કહેવાય? સમમૂલક અંગ. સમમૂલક અંગ. અને મિત્રો કેવા અંગો કહી શકાય? તો કે સમમૂલક અંગો કહી શકાય. પક્ષીનું અગ્ર ઉપાંગ, ચામાચીડિયાનું અગ્ર ઉપાંગ, બરાબર છે, આ કેવા અંગો છે? સમમૂલક અંગો છે. બરાબર છે, એને સમમૂલક અંગો ગણી શકાય. ત્યાર પછીનો પ્રશ્ન છે કે જો ઉંદરની પૂંછડીને કેટલીક પેઢીઓ સુધી મિત્રો કાપી નાખીએ તો શું આ ઉંદરો દ્વારા પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે? હા કે નામાં આપણે મિત્રો જવાબ આપવાનો છે. બરાબર છે, અને હા તોય શું કામ અને ના તોય શું કામ કારણ આપવાનું. તો મિત્રો પૂંછડી કાપી નાખવામાં આવે કેટલીક પેઢી દર પેઢી, બરાબર છે, તો નવી સંતતિ જે હવે જનરેટ થશે એ શું પૂંછડી વગરની હશે? તો ના. જવાબમાં શું આવશે? ના. હવે શું કામ મિત્રો આવું નહીં થાય? શું કામ કે આ એના કોઈ જનન કોષોના જનીન ઉપર પ્રભાવ પાડતું નથી. બરાબર છે, કારણ કે ઉંદરની પૂંછડી કાપવાથી ઉંદરની મિત્રો પૂંછડી કાપવાથી તેના જનન કોષોના જનીન પર કોઈ પ્રભાવ પડતો નથી. એના જનીન ઉપર એનો કોઈ પ્રભાવ ન પડે, એની કોઈ અસર પડતી નથી. મિત્રો ખાસ યાદ રાખજો, પૂંછડી કાપી નાખો તો આના જનન કોષો એટલે બરાબર છે, બે પ્રકારના જનન કોષ હોય. નર પાસે શુક્રકોષ હશે અને માદા પાસે હશે અંડકોષ. બરાબર છે, આ જનન કોષો છે. એની અંદર મિત્રો જે જનીન આવેલા હોય આનુવંશિક માહિતી માટે જવાબદાર, બરાબર છે, તો એ જનીન ઉપર કોઈ પણ પ્રકારનો પ્રભાવ નથી પડતો. જો જનીન ઉપર પ્રભાવ પડે તો જ એ આગળની પેઢીમાં પહોંચશે. બરાબર છે, તો મિત્રો ઉંદરની પૂંછડી જો કાપી નાખવામાં આવે, બરાબર છે, તો હવે નવી પેઢી છે, પેઢી દર પેઢી આપણે કાપતા જાય તો હવે નવી પેઢી છે એ પૂંછડી વગરની સંતતિ પ્રાપ્ત થઈ શકે નહીં. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ જણાવો. તો મિત્રો યાદ રાખજો, વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે? એમ્પિયર. 20મો પ્રશ્ન આપણે અહીં લખી નાખી. વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ શું છે? એમ્પિયર. એને સંકેતમાં એ વડે દર્શાવે, એમ્પિયર છે. વિદ્યુત પ્રવાહનો મિત્રો એસઆઈ એકમ શું છે? એમ્પિયર છે. બરાબર છે, અને એને કુલમ પ્રતિ સેકન્ડ વડે પણ દર્શાવે. શેના વડે દર્શાવે? કુલમ પ્રતિ સેકન્ડ વડે. તો એસઆઈ એકમ શું થશે? એમ્પિયર થશે. 20મો પ્રશ્ન, અને માની લ્યો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનો એસઆઈ એકમ પૂછે તો વોલ્ટેજ. વોલ્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ નો એસઆઈ એકમ પૂછે તો શું આવશે? વોલ્ટ આવશે. આ એન્ડ્રે મેરી એમ્પિયરની યાદમાં મિત્રો આ એમ્પિયર એકમ આપવામાં આવ્યું. કયા વૈજ્ઞાનિકની યાદમાં? એન્ડ્રે મેરી એમ્પિયર. નામ ખાસ યાદ રાખજો. બરાબર છે, ચાલો હવે ત્યાર પછી જોઈએ કોલસો અને સીએનજી પૈકી બરાબર છે ઉત્તમ સ્ત્રોત કયો છે? મિત્રો આ બધાને ખબર હોય, નાના છોકરાને ખ્યાલ આવી જાય. બરાબર છે કે કોલસો અને સીએનજી પૈકી ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત કયો થશે? તો કે સીએનજી છે. બરાબર છે, તો આની અંદર આપણે કઈ લખવાની જરૂર નથી, પણ સીધું જ અહીં હું તમને જવાબ લખી દઉં કે તમારે આખું વિધાન લખવાનું.
બરાબર છે। તમારે આખું વિધાન લખવાનું કે કોલસો અને સીએનજી પૈકી ઉત્તમ ઉર્જાનો સ્ત્રોત મિત્રો કયો છે, તો કે સીએનજી છે। તમારે આખું વિધાન લખવાનું। સીએફસી નું પૂરું નામ આપો મિત્રો, 22મો પ્રશ્ન છે સીએફસી। તો સીએફસી નું પૂરું નામ મિત્રો થશે ક્લોરોફ્લોરોકાર્બન। શું થશે? ક્લોરોફ્લોરોકાર્બન। સીએફસી નું પૂરું નામ શું થશે? ક્લોરોફ્લોરોકાર્બન। અને આ મિત્રો છે એ શું, તો કે ઓઝોનના વિખંડન માટે જવાબદાર છે। ઓઝોનનો અણુ છે એના વિખંડન માટે શું છે? આ જવાબદાર છે। શું કામ કે ક્લોરીનનું સંયોજન છે। કેનું સંયોજન છે? ક્લોરીનનું સંયોજન છે, બરાબર। અને આ કેમાં, તો કે રેફ્રિજરેટર છે, એસી છે, એની અંદરથી મિત્રો આ સીએફસી નો નિકાલ થશે। પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક છે, ખાસ યાદ રાખજો, બરાબર છે। 22મો પ્રશ્ન જોયું। ત્યાર પછી મિત્રો આવે છે 23મો પ્રશ્ન। તો હવે 23મો પ્રશ્ન મિત્રો આપણે જોઈએ કે 23મા પ્રશ્નની અંદર શું કહે છે, તો કે અમૃતભાઈ બજારમાં ખરીદી કરવા માટે જાય છે। અમૃતભાઈ નામનો એક વ્યક્તિ છે, બજારમાં શું, તો કે ખરીદી કરવા માટે જાય છે। અત્યારે મિત્રો શું કરે છે, તો કે દુકાનદાર પ્લાસ્ટિકની બેગમાં સામાન ભરીને આપે। દુકાનદાર શું કરે, તો કે પ્લાસ્ટિકની બેગમાં સામાન ભરીને એને આપે છે, બરાબર છે। હવે મિત્રો અમૃતભાઈ છે ને એ પ્લાસ્ટિકની બેગમાં સામાન લેવાની ના પાડે, ના પાડી મિત્રો, બરાબર છે, રિફ્યુઝ કર્યું, એને શું કર્યું, તો કે ના પાડી। રિફ્યુઝ નો મતલબ થાય ના પાડવી, બરાબર। તો પર્યાવરણની જાળવણી માટેનો કયો અભિગમ છે, તો પર્યાવરણની જાળવણી માટેનો આ કયો અભિગમ છે? રિફ્યુઝ અભિગમ, બરાબર છે, ના પાડી। કારણ શું, તો આનું કારણ પણ આપણે કહેવાનું છે। તો કારણ કેવું હોય તો આપણે કહી શકીએ કારણ કે પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા કારણ કે પર્યાવરણ માટે હાનિકારક હોય તેવા ઉત્પાદનો વાપરવાની ના પાડવી। મિત્રો ખાસ યાદ રાખજો કે આ પર્યાવરણને બચાવવાના જે 5 કે આર આપણને આપેલા છે ટેક્સ્ટ બુક ની અંદર, તો આ તમામે તમામ આર વિશે આપણને આવડવું જોઈએ। તમામે તમામ આર માંથી પ્રશ્નો હશે ને હશે, અવશ્ય પ્રશ્નો હશે, બરાબર છે। તો આ ઈ પ્રશ્નો ખાસ તમે યાદ રાખજો, બરાબર છે। ચાલો હવે ત્યાર પછી મિત્રો આની અંદર એક જોડકું પૂછેલું છે, બરાબર છે, જોડકું પૂછેલું છે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ। મિત્રો આપણને બધાને ખબર છે કે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે, બરાબર છે, ઈ મેં તમને કીધું હતું એક વાક્ય સરસ મજાનું, એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ। આ એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ માટે મિત્રો મેં તમને એક વાક્ય સરસ મજાનું કીધું હતું, ગુજરાતીમાં થાય લડો યા ભાગો, અને અંગ્રેજીમાં થશે ફાઇટ ઓર ફ્લાઇટ, બરાબર છે, ફાઇટ ઓર ફ્લાઇટ મતલબ લડો યા ભાગો। આવી જ્યારે પરિસ્થિતિનું સર્જન થાય ને ત્યારે મિત્રો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ કાર્યરત થાય, એનો સ્ત્રાવ થશે। અને આ મિત્રો શરીરની અંદર શું કરશે, તો કે શરીરની અંદર આપણી જે બધી માંસપેશીઓ છે, બરાબર છે, રુધિરવાહિનીઓ જે રહી ઈ ત્યાં રુધિર પહોંચાડતી હોય, બરાબર છે, તો અમુક જગ્યાએ દાખલા તરીકે પાચન તંત્રને રુધિરની ત્યારે સ્ટોપ કરી દેશે, પાચન તંત્રને દેવાનું, અને આપણા જેટલા સ્નાયુ કોષો રહ્યા, બરાબર છે, એને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પહોંચાડશે, હૃદયના ધબકારા વધારશે, બરાબર છે, અને તરત જ કાં લડવા માટેની અને કાં ભાગવા માટેની મિત્રો પરિસ્થિતિ આપણા શરીરની અંદર તૈયાર કરશે। કયો અંતઃસ્ત્રાવ? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ। મિત્રો આપણે ભાગવું હોય અથવા તો લડવું હોય તો વધારે પડતા ઓક્સિજનની જરૂર પડે, વધારે ઉર્જાની જરૂર પડશે, બરાબર છે, તો એના માટે મિત્રો હૃદયના ધબકારા વધારવા પડે, તો એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ છે ને એ હૃદયના ધબકારા વધારશે, એટલે મિત્રો એ સામે શું આવશે? 3। આ એડ્રીનાલિન છે એ શું કરશે? હૃદયના ધબકારા વધારશે। અને ઇન્સ્યુલિન બધાને ખબર છે, ઇન્સ્યુલિન શું કરે છે, તો કે ઇન્સ્યુલિન છે એ રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કરે, રુધિરમાં શું કરે છે? શર્કરાની માત્રાનું નિયમન કરે છે,
બરાબર છે. અને ઇન્સ્યુલિનની ઉણપથી મિત્રો કયો રોગ થાય? ડાયાબિટીસ થાય. ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થશે? ડાયાબિટીસ થશે. ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે કોણ? તો કે સ્વાદુપિંડ કરશે. બરાબર છે. તો આવી રીતે મિત્રો કોઈ પણ પ્રશ્ન તો એની આજુબાજુના પ્રશ્નો આપણને આવડવા જોઈએ. બરાબર છે. તો અહીંયા આપણા 6 પેપર વિદ્યાર્થી મિત્રો શું થયા? તો કે પટેલ એન્ડ પટેલના 6 પેપર પૂર્ણ કર્યા. તો આવી જ રીતે મિત્રો તમને જો અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટ તમારી પાસે હશે, બરાબર છે, નવનીતની અસાઇનમેન્ટ એના 6 પ્રશ્નપત્ર આપેલા છે. એ 6 પ્રશ્નપત્રોને મેં જેમ તમને અહીંયા સોલ્વ કરાવ્યા એની આજુબાજુના પ્રશ્નો પણ આવરી લીધા. દાખલા તરીકે એડ્રીનાલિન તો ખાલી આમ એ સામે 3 એમ નહીં, બરાબર છે, કે એને રિલેટેડ પ્રશ્ન પૂછાઈ જાય 2 ગુણમાં. બરાબર છે, કે એડ્રીનાલિન અંતઃસ્ત્રાવના કાર્ય જણાવો. તો આપણે બધા કાર્યની વાત કરી. એની અંદર ઇન્સ્યુલિન છે, તો ઇન્સ્યુલિન નો સ્ત્રાવ કેમાંથી થાય? ઇન્સ્યુલિન કરે શું? બરાબર છે. ઇન્સ્યુલિનની ઉણપ સર્જાય તો કેવો રોગ થાય? આ બધી વાત આપણે મિત્રો કહી. તો આવી રીતે પ્રશ્નો તૈયાર કરો. બરાબર છે. વૈકલ્પિક પ્રશ્નો તૈયાર કરવા એટલે જે હોય એ ગોખી નાખવા એવી રીતે નહીં. તો મિત્રો ખાસ યાદ રાખજો કે અસાઇનમેન્ટના પેપરના જે પ્રશ્નો રહ્યા વૈકલ્પિક પ્રશ્નો આવી રીતે તમે તૈયાર કરશો 6 પેપરના, 6 પેપર ઈ અને 6 પેપર આ, તો તમે 24 ગુણમાંથી મેક્સિમમ માર્ક શું કરી શકશો? કવર કરી શકશો. બરાબર છે. ચાલો હવે ત્યાર પછી છે એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું.